નમસ્કાર મિત્રો, આ ચેનલમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, આ વિડીયોથી આપણે એક નવી મનોવિજ્ઞાનની સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છીએ કે જેમાં શૈક્ષણિક મનોવિજ્ઞાનના તમામ ટોપિકો છે એ કવર કરવામાં આવશે। એમાં આજે આપણે પહેલો ટોપિક જોઈશું, બુદ્ધિ અને વિકાસ। તો એના આપણે તમામ એમસીક્યુ એટલે કે મોસ્ટ આઈએમપી એમસીક્યુ જોઈશું। એમાં અમુક એમસીક્યુ છે એ આપણે આજે જોઈશું અને બાકીના આપણે કાલના પાર્ટમાં એટલે કે બીજા ભાગમાં જોઈશું। તો ચલો મિત્રો, વિડીયોને સ્ટાર્ટ કરીએ છીએ। તો પહેલો પ્રશ્ન છે, બુદ્ધિ શું છે? તો વ્યક્તિની વિચાર શક્તિ, સમજ શક્તિ અને સમસ્યા ઉકેલવાની ક્ષમતા। એના પછી બીજો પ્રશ્ન છે કે બુદ્ધિ ગુણાંક એટલે કે આઈક્યુ શું છે? તો આઈક્યુ એટલે બુદ્ધિ માપવાનો આંક છે। એના પછી ત્રીજો પ્રશ્ન છે કે આઈક્યુ છે કેવી રીતે ગણવામાં આવે છે? તો માનસિક ઉંમરને વાસ્તવિક ઉંમરથી ભાગીને 100થી ગુણવાથી, એટલે કે માનસિક ઉંમર ભાગ્યા વાસ્તવિક ઉંમર ગુણ્યા 100 એ સૂત્ર છે એનું। ચોથા નંબરનો પ્રશ્ન છે કે બુદ્ધિનો દ્વિઘટક સિદ્ધાંત કોણે આપ્યો છે? તો ચાર્લ્સ સ્પિયરમેને આપ્યો છે। એના પછી પાંચમો પ્રશ્ન છે, દ્વિઘટક સિદ્ધાંતમાં કેટલા તત્વો હોય છે? તો દ્વિઘટક સિદ્ધાંતમાં 2 તત્વો હોય છે, એકને કહેવાય સામાન્ય અને બીજાને વિશિષ્ટ। એના પછી છઠ્ઠો પ્રશ્ન છે, બહુમુખી બુદ્ધિનો સિદ્ધાંત કોણે આપ્યો? તો એ આપ્યો છે ગાર્ડનરે। એના પછી સાતમો પ્રશ્ન છે કે ભાવનાત્મક બુદ્ધિ કોને કહેવાય? તો પોતાની અને અન્યની ભાવનાઓને સમજવાની ક્ષમતા। એના પછી આઠમો પ્રશ્ન છે કે બુદ્ધિ પર કયા પરિબળો અસર કરે છે? તો વંશ, પરંપરા અને પર્યાવરણ। એના પછી નવમો પ્રશ્ન છે, પ્રતિભાશાળી બાળકો કોને કહેવાય? તો ઊંચી બુદ્ધિ ધરાવતા બાળકો। એના પછી 10મો પ્રશ્ન છે કે વિકાસ શું છે? તો શરીર અને મનમાં થતા ગુણાત્મક અને પરિણાત્મક ફેરફારો। એના પછી 11મો પ્રશ્ન છે કે વૃદ્ધિ અને વિકાસમાં શું તફાવત છે? તો વૃદ્ધિ છે એ શારીરિક વધારો છે અને વિકાસ છે એ સર્વાંગી ફેરફાર છે। એના પછી 12મો પ્રશ્ન છે, જ્ઞાનાત્મક વિકાસનો સિદ્ધાંત કોણે આપ્યો? તો જીન પિયાજે આપ્યો છે। એના પછી 13મો પ્રશ્ન છે કે જીન પિયાજે મુજબ વિકાસના કેટલા તબક્કા છે? તો વિકાસના 4 તબક્કા છે। એમાં પ્રથમ તબક્કો કયો છે? તો સંવેદન ચલન તબક્કો, એટલે કે 0 થી 2 વર્ષના બાળકોમાં હોય છે। એના પછી 15મો છે પ્રશ્ન કે બીજો તબક્કો કયો છે? તો બીજો તબક્કો છે 2 વર્ષથી લઈને 7 વર્ષના બાળક માટે પૂર્વ સંચાલન તબક્કો છે। એના પછી 16મો પ્રશ્ન છે, સામાજિક વિકાસનો સિદ્ધાંત કોણે આપ્યો? તો એ વાઇગોસ્કીએ આપ્યો છે। એના પછી 17મો પ્રશ્ન છે કે શીખવું એ શું છે? તો અનુભવથી વર્તનમાં થતા ફેરફાર એને કહેવાય શીખવું। 18મો પ્રશ્ન છે, પરિપક્વતા શું છે? તો સ્વાભાવિક રીતે થતો વિકાસ એને પરિપક્વતા કહેવાય છે। વંશ પરંપરા શું છે? તો માતા પિતામાંથી મળતા ગુણ એટલે કે વારસામાંથી મળતા ગુણ। એના પછી 20મો પ્રશ્ન છે, પર્યાવરણ શું છે? તો આસપાસની પરિસ્થિતિઓ એને પર્યાવરણ કહેવાશે। એના પછી 21મો પ્રશ્ન છે, પ્રેરણા શું છે? એટલે કે મોટિવેશન શું છે? તો કાર્ય કરવા માટેની અંદરની શક્તિ એને કહેવાશે પ્રેરણા। એના પછી 22મો પ્રશ્ન છે, સ્મૃતિ શું છે? તો માહિતી યાદ કરવાની શક્તિ અથવા માહિતી યાદ રાખવાની શક્તિ। એના પછી 23મો પ્રશ્ન છે કે ધ્યાન શું છે? તો મનને એક વસ્તુ પર કેન્દ્રિત કરવું એને ધ્યાન કહેવાશે। એના પછી 24મો પ્રશ્ન છે, રસ શું છે? તો કોઈ કાર્ય પ્રત્યેનો ઝોક એને કહેવાશે રસ। ઝોક એટલે કે રસ રુચિ। એના પછી 25મો પ્રશ્ન છે, સર્જનાત્મકતા શું છે? તો નવી અને અનોખી વસ્તુઓ બનાવવાની ક્ષમતા એને કહેવાશે સર્જનાત્મકતા। તો મિત્રો, અહીંયા આપણે 25 પ્રશ્નો જોઈએ છીએ। આના પછી હજુ પણ વૃદ્ધિ અને વિકાસમાં અમુક એમસીક્યુ એટલે કે મોસ્ટ આઈએમપી એમસીક્યુ હજુ પણ બાકી છે, એ આપણે બીજા ભાગમાં જોઈશું। તો મિત્રો, આ વિડીયો તમને પસંદ આવે તો આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।